સમાચાર ભરૂચથી, જ્યાં લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જામ્યો છે બરાબરનો જંગ। મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે। મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાનો જવાબ સામે આવ્યો છે। ભાજપના લોકો તેમના પ્રદેશના નેતાઓ પાસે લઈ ગયા હતા। રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે બોલાવ્યો હતો। આ દાવો કર્યો ચૈતર વસાવાએ। 2 થી 3 વાર મારી ભાજપ નેતા સાથે મુલાકાત કરાવાઈ હતી। આ પ્રકારનો દાવો પણ તેમણે કર્યો છે। મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગાવ્યો હતો આક્ષેપ। ચૈતર વસાવાનું ભાજપમાં જોડાવાનું નક્કી હતું, આ દાવો કર્યો હતો વસાવાએ। 1 વર્ષ પહેલા ભાજપમાં જોડાવા મારી સાથે બેઠક કરી હતી। આ પ્રકારનો દાવો પણ મનસુખ વસાવાએ કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું એ નક્કી હતું। એ ભલે માને કે ન માને, પણ 3 વખત પ્રદેશના દિગ્ગજ નેતાઓ સાથે એની બેઠક પણ થઈ હતી। અને એ જ્યારે મને અહીંયા રૂબરૂ મળવા માટે આવ્યા હતા, સ્વાભાવિક છે કે એક અમારા એ ફેમિલી મેમ્બર્સ છે, એટલે પાર્ટી ગમે તે હોય પણ ક્યારેક ક્યારેક એ મને મળતા રહેતા હતા। એ મહેશના ધારાસભ્ય હતા, મહેશભાઈ વસાવાના ધારાસભ્યના પીએ હતા, ત્યારે પણ એ મને અવારનવાર મળતા હતા। અને એનું રાજકીય ઘડતર ખરેખર જો કર્યું હોય તો એનું મેં કર્યું છે। જે તે વખતે ભાજપના જ લોકો મને અમારા ઘરેથી ગાંધીનગરના મારા ક્વાર્ટરથી એમના પ્રદેશના નેતાઓ સમક્ષ લઈ ગયેલા। તે વખતે મારા રાષ્ટ્રીય આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મેં ધ્યાન દોર્યું હતું, મીડિયા સમક્ષ પણ મેં કીધું હતું, અને જાહેર મંચ પરથી પણ મેં કીધું હતું। અને મનસુખભાઈ ખુદ મને રાજપીપળા સર્કિટ હાઉસ પર એમણે બોલાવ્યો હતો અને એમણે કીધું હતું કે અમિત શાહ સાહેબ તમારી સાથે વાત કરવાના છે અને આપણે દિલ્હી જવાનું છે। ત્યારે પણ મેં મનસુખભાઈને ના પાડી હતી।